નમસ્કાર. એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ સ્વરૂપ સાથે હું છું મેહુલ ઝાલા. શરૂઆત કરીએ મુખ્ય સમાચારોથી. તેલુગુ દેશમ પાર્ટીના વડા ચંદ્રબાબુ નાયડુએ 12 તારીખે આંધ્રપ્રદેશના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. દરમિયાન સ્ટેજ પર એક એવી ઘટના બની જેની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે. શપથ ગ્રહણ સમારોહ દરમિયાન મંચ પર બેઠેલા ગૃહમંત્રી અમિત શાહ તેલંગાનાના પૂર્વ રાજ્યપાલ તમિલિસાઈ સૌંદરરાજન પર ગુસ્સે થતા જોવા મળ્યા અને તેમને કંઈક ચેતવણી પણ આપી. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને એનસીપી અધ્યક્ષ અજીત પવારના પત્ની સુનેત્રા પવાર રાજ્યસભા પેટાચૂંટણી માટે નોમિનેશન કર્યું. તેઓ મુંબઈ વિધાનસભામાં ઉમેદવારી પત્ર ભરવા ગયા હતા. રાજ્યસભાની આ બેઠકનો કાર્યકાળ 4 જુલાઈ 2028 સુધી રહેશે. સુનેત્રા પવારે બારામતી બેઠક પરથી સુપ્રિયા સુલે સામે લોકસભા ચૂંટણી લડી હતી, જોકે તેમનો 1.5 લાખથી વધુના મતથી પરાજય થયો હતો. ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં નીટ પરીક્ષામાં ગેરરીતિઓ અંગે સુનાવણી હાથ ધરવામાં આવી. કેન્દ્ર દ્વારા એવી દરખાસ્ત કરવામાં આવી કે ગ્રેસ માર્ક્સ મેળવનાર 1563 ઉમેદવારોના સ્કોર કાર્ડ રદ કરવામાં આવશે. આ પછી ગ્રેસ માર્ક્સ વિના સ્કોર કાર્ડ જારી કરવામાં આવશે. કેન્દ્રએ સુપ્રીમ કોર્ટને કહ્યું, ઉમેદવારો માટે 23 જૂને ફરીથી પરીક્ષા લેવામાં આવશે અને પરિણામ 30 જૂન પહેલાં જાહેર થશે. પેમા ખાંડુ ત્રીજી વખત અરુણાચલના સીએમ બન્યા છે. 14 મે ફરી ડેપ્યુટી સીએમ સાથે 10 મંત્રીઓએ પણ લીધા શપથ. અમિત શાહ, જેપી નડ્ડા, કિરેન રિજિજુ અને હિમંતા બિસ્વા પણ રહ્યા ઉપસ્થિત. નાગપુરમાં ગુરુવારે ગન પાવડર બનાવતી ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો. ફેક્ટરીમાં કામ કરતા ઓછામાં ઓછા 4 થી 5 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે ઘણા કામદારો ઘાયલ છે. બીજી તરફ આ બનાવની જાણ થતાં ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. મૃતકોના પરિવારને આરોપીઓના ખિસ્સામાંથી વળતર આપો. રાજકોટ અગ્નિકાંડ મુદ્દે સુનાવણી. હાઈકોર્ટે કહ્યું કે ઉચ્ચ અધિકારીઓનો રોલ પણ તપાસવામાં આવે. ગેનીબેન ઠાકોરે ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું. વિધાનસભામાં કોંગ્રેસનું સંખ્યાબળ ઘટીને 12 થયું. કોંગ્રેસ કાર્યાલયે બનાસની બેન ગેનીબેનના નારા સાથે કાર્યકરોએ સ્વાગત કર્યું. ગુજરાત વિધાનસભામાં ગેનીબેન ઠાકોરે રાજીનામું આપતા સાથે જ વિધાનસભા ગૃહનું સંખ્યાબળ ઘટીને 13માંથી 12 થયું છે. આ બેઠક ખાલી થયાની જાહેરાત થયા બાદ 6 મહિનામાં વાવ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી યોજાશે. નિયમોનું પાલન થાય છે કે કેમ? સ્કૂલ વેન અને બસમાં આરટીઓ પરિપત્રમાં જાહેર કરાયેલા નિયમોનું ઉલ્લંઘન. બાળકોની સેફટીને લઈને સંચાલકો જાતે જ ચેકિંગ કરતા જોવા નજરે પડ્યા. જેની કહાની તમે બાળપણમાં સાંભળી હશે, જેની કહાની તમારા માતા પિતાએ અનેક વખત તમારી સાથે શેર કરી હશે, રિપીટ કરી હશે, તેની રિયલ લાઈફ સ્ટોરી પર ટૂંક જ સમયમાં એક ફિલ્મ બનવા જઈ રહી છે. તે બીજું કોઈ નહીં પરંતુ દેશની પહેલી મહિલા આઈપીએસ ઓફિસર કિરણ બેદી છે. નિર્માતાઓએ તેની જાહેરાતનું ટીઝર રિલીઝ કર્યું. આ ફિલ્મ 2025માં રિલીઝ થશે. તો આ હતા અત્યાર સુધીના લેટેસ્ટ સમાચાર. વધુ સમાચાર અને તરોતાજા વિડીયો સાથે, નવા અપડેટ સાથે જોતા રહો મુંબઈ સમાચાર ડિજિટલ. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.